તો જય માતાજી મિત્રો, સ્વાગત છે આજના નવા વ્લોગમાં. અને હમણાંથી વ્લોગ નહીં આવતા તો ચમ કે બહુ એટલે બહુ કોમ છે. અમારા નવા બિઝનેસ માટે દોડીએ છીએ અને બધા ચાહક મિત્રોને તો કીધું છે કે ધમાકો કરવાનો છે અને ધમાકો કરવો છે, એના માટે થઈને જ દોડીએ. અને ખરેખર જો ચોણસમાં આવ્યા એટલે વરસાદ ચાલુ થઈ ગયો. હા, એટલે વરસાદ ચાલુ થયો એટલે મન થયું કે લાવો વ્લોગ બનાવી દઈએ, બરોબર. બાકી જલુભાઈ મને એવો ફોન કર્યો કે પાટણમાં વરસાદ બહુ છે અને વાવાઝોડું બહુ છે, ઘરમાં ટકાતું નહીં, એટલે ના હોય તો તમે ચોક હોટલમાં રોકાઈ જાજો. પણ હવે આપણે ચોણસમાં આવી ગયા, 15 કિલોમીટર બાકી છે ઘર, એટલે રોકાવું નહીં, હળવા હળવા હેડ્યા જઈએ. શું કેવું સરવણ? તો હું રાધેભાઈ, અર્જુન અને સરવણ આટલા જણા જ્યાં હતા દ્વારકા દર્શન કરવા, અને આ રિટર્નમાં આવતા હતા એટલે વરસાદ ચાલુ થઈ ગયો. જો તો મિત્રો કોમેન્ટ કરજો કે કના કના ગામમાં વરસાદ થયો છે. જેમ કે અમે વચમાં જોયું વિરમ ગામ કે ઈકન તો વરસાદ જ નહોતો, પણ હવે ભેગો થયો હોય દ્વારકા ચોય વરસાદ નહોતો એમ. રાધેભાઈ શું કહેવું તમારું? કહો. રાતના વાગ્યા છે 1:30 ને બહુ દિવસે બ્લોગ બનાવ્યો, વધો નહીં, ધમાકો થશે હારો એવો. ધમાકો કરવાનો. હજુ સુધી કોઈ બરાબર કોમેન્ટમાં કોઈને જવાબ નહીં આવ્યા. પાટણ સાઈડમાં વધારે પાવું. હા, પાટણ સાઈડમાં વધારે. શું કરવાનું છે અને શું બનાવવાનું છે એ હજી કોઈનો ખાતો જવાબ નહીં આવ્યો. શું કેવું? થોડા હાચા જવાબ. હા, લગતા લગતા આયા છે પણ હાથા તો નહીં થાય. જો હવે વરસાદ વધ્યો. આપણે ગરમીથી હેરાન થયા છે, પણ એ ખેડૂતોને છે ને હાલ મોત. જેમ કે બાજરીઓ વઢોય છે અને અડધન વઢાઈ ગઈ છે, અડધાને લઈ એ રીતે છે. એટલે ખરેખર આપણે ગરમીની તો મોજ કરીએ આપણે કે વરસાદ આવે તો સારું, પણ આવા સમય આવે એ ખોટું. પણ કહેવત છે કે ધાર્યું ધણીનું જ થાય. શું કેવું? જો કોઈ દેખાતું નહીં, સર્વરના લાઈટો ન લે એટલે લાઈટો આપણે બંધ કરી દઈએ. જો તોયા બાકી ઘણો વરસાદ છે. હાવ ગાડી ધીમે. હા, રસ્તા ખબર હોય પણ અચાનક હાઈવે નવો હોય ભાઈ. વરસાદમાં કોઈ દેખાતું નહીં આગળ. તમારી ગાડી 20-20 હેડે છે, 20-20 તોય હજુ કોઈ ખબર પડતી નહીં. આપણે કાચ ખોલીને જોઈએ કેવો વરસાદ ના આવે. રાધેભાઈ કી મોબાઈલ પલાળ્યો પણ શૂટિંગ માટે ગમે તે કરવું પડે પછી. શું કહેવું રાધેભાઈ? સરવણ કેવું રહે? ખાલી ડિવાઈડર ની ઓર રાખજે. ખબર રસ્તો હું ગાડી લઈને દરરોજ નીકળું ને એટલે મને ખબર વધારે રિક્ષા લેવાય બરોબર છે. કેમ કે ઓની પેલા પવન આવેલો એટલે કોઈ વચ્ચે કદાચ કોઈ પડ્યું હોય તો આપણને ના ખબર હોય. હા, ધનુભાઈ કીધું હતું કે વાવાઝોડું વરસાદ બહુ એટલે બહુ ચાલુ હતું અને આપણે નાઇટનું શૂટિંગ ચાલુ જ હતું, પણ હા, અને શૂટિંગ બંધ રહ્યું હે. અને અમે હમણાં 4-5 દાડા બધાને કહી દીધું હે કે ના હોય તો શૂટિંગ રાતે રાખો, દિવસે બહુ ગરમી છે. ને કાલે રાતે હતું અને આજે રાતે શૂટિંગ હતું, પણ જોઈ લો
આ શૂટિંગ રહ્યું અધૂરું. હે સરવણ દો વીજળી ખતરનાક થાય. ગાડી ના મજા આવતા વરના બંધા તો લઈ દવાય વરના મારે વર્તન આ બધી ગાડીઓ રહી ના ચાલે. પેટ્રોલ હોય તો બંધ થઈને ઉભા રહી. બહુ દિવસ બ્લોગ આવ્યો હા, તો સપોર્ટ કરજો. અને આપણે એવું વિચાર્યું હતું કે 2 મહિનામાં 1 લાખ સબસ્ક્રાઈબર પૂરી કરીએ, પણ બ્લોગ નહીં આવતા તો આપણે કઈ રીતે કહી શકીએ કે 2 મહિનામાં પૂરી થાય. ને 2 મહિનામાં તો પૂરી નહીં થાય, પણ આપણું જેવું આ કામ પૂરું થશે, જેવું કામ પૂરું થશે એવા આપણે ડેલી બ્લોગ આલજો અને ડેલી અપડેટ આલજો. શું કેવું? તો જ્યારથી ફોન ચાલુ થઈ ગયા એ બધાના અરે બોલ ફોન એક તો ગાડી ચાલુ વરસાદ ચાલુ બહુ સર્વર ઓહો વાકુબાનો ફોન આવ્યો છે. વાકુબાએ ફોન કર્યો સમાચાર લેવા. બધાના ફોન આવી જ રહ્યા છે, પણ તોય અમે હવે કેવું હોય ખબર હે કે હાર મોને એમ નહીં, કેમ કે હવે ઊભા થઈ રહ્યો ઓહો વીજળીએ તો એવો ચમકારો લેવાનો. બહુ છે તોફાની બાદ તો ઘેરથી ફોન આવ્યો, બહુ તોફાન છે. અને ખરેખર વીજળી એટલી ખતરનાક થાય તે બીક લાગે છે, પણ હવે તોય હોય ઊભું તો રહેવાય નહીં. એના કરતા જમ ખાવું એમ થાય, આપણે હેડવું જ છે. જોયા જોયા આપણે આવી ગયા રાધીભાઈ તમે આ ઘેર ની જવું હવે ના દવાઈ ના આવવાનું જવાતું છે. જો વીજળી ખરેખર વીજળી બહુ ખતરનાક પડે. આવવાનું જવું જ નહીં તમારે ના દવાઈ આવવાનું. ના ના અંતર વધારે ના જવાય. રાધે ભાઈ કીધું કે મારે વિસનગર જવું પણ એને વિસનગર અત્યારે જવા ના દેવાય રાતે. ખરેખર વીજળી એટલી ખતરનાક થાય કે ગાડીમાં ટક્કર ચલાતી નહીં, પણ માતાજી ભગવાનનું નામ લઈ અને હેડ્યા જઈએ. હા આજ રોમાપીનો દિવસ છે, પણ હું જઉં છું, બીજ ભરું છું આપણે દ્વારકા. આ રોડ પર મને લગી ચિંતા નહીં. ચિંતા મન તો છે જ. હું એકડ યાદી લઉં ને એટલે ભરો મને કોઈ ચિંતા નહીં. ના યાર બાપડા પેલા આ નોકરી થી શું ક્યાં એનું શું થાય? જલુબાને રાધેભાઈ ડાયરેક્ટ ના કે તમે ચોક રહી જાજો. વિચાર કરો, એને એમ કીધું કે અમને ઘરમાં ટક્કર નહીં ચલાતી, આ વીજળી છે ને એના કારણે. હા આ તો બહાર તો આ તો અંદર ગાડી અવાજ નહીં આવતો, બાકી અવાજ બહાર બહુ થાય એમ. આયદો તોફાન બહુ હોય. તો ખરેખર દ્વારકા વાળો લાજ રાખશે, સુખ શાંતિ ઘેર પહોંચાડે. આપણે આવી ગયા રાજપુર આવી ગયા. 6-7 કિલોમીટર તો છે જ આપણે. 100 કિલોમીટર. જો આપણે એવું ના લાગે ને, વધારે એવું લાગે ને તો આપણે સિદ્ધપુર તો આપણે પુલ ને તો ગાડી આ મેં જોયું એટલે કહું, આપણે ઘણું એવું લાગે ને તો પુલ ને તો ગાડી ઘડી વાર ઉભી રાખે. આપણે ઘરે પહોંચી જાવ રાજભાઈ, એની ચિંતા એક ધાર્યું 10 મિનિટ વિડીયો ઉતાર્યો આજ પહેલી વાર.
હા હા તો વીજળી તો ગાડી પર સ્પોન્સર લીધા હતો તો કે અમુક તો મતલબ કે બધા પાણી ભરવાનું એ બધું દેખાડ બનતી જાય વાઇફરે બહુ સ્પીડમાં પડતા નહીં બરાબર ઓટો છે વાઇપર બ્લુ ઓટો છે સરવણ ગાડી ચલાવતા હતા એટલે મને એવું હતું કે હવે હું હુઈ જાઉં મસ્ત અને આ વરસાદે ખરેખર હું ઉડાડી દીધી ડુંગ ઉડી જાય છે હા? આવો વરસાદ ચાલ પડ્યો તો ખબર દાદા હમ. હું ડમ્પર લઈ જતો હતો ને હા. તારે આવો વરસાદ પડ્યો તો કડી વાળા રોડે હા. અને ગાડી એટલા જઈને ટાયર થઈ જતા અંદર તે આખી રાત હેરાન થયો એવું નહીં યાર વરસાદ ગમે એટલો પડે ને તો વાંધો ના પણ આ જે વીજળી પડે છે ને એ વસ્તુ કાઠી ફાયદો અવાજ કેટલો થાય સરવણ હા એટલે પોણી ભરાઈ ગયું આવું કાચ ઉપર પોણી આવે ને એટલે હીરો શાંતિ રાખો તમે શાંતિ ચાલો એવો ગાડી હા ડીઝલ લેવો હતો કે હાલ બંધ તો ભરેલી જ છે આપણે હવે તો ઘરના વગડે આવી ગયા લાગે. ના પણ ઘરના વગડે આવી બાપણ બીજાને હેરાન કરવાના કે ગયા. હા, એ સાચું. વળી કોક આપણને પાસે બીજા લેવા આવે ને બીજે તો આપણે લાલપા લેવા આવે, બીજું લાલપા લેવા આવે આ ગમે એટલા વાગે હોય તે. રાધા બહુ છે ના રે ઘરના તો બધા આવી જાય આવા ટાઈમે એકે ના ભરે પછી આપણે બધાનું નહીં જોવાનું એના કરતા આપણે શાંતિ જ ના હેડા દઈએ એ આપણા હંગાતે જ હેડા સપોર્ટ થઈ નહીં ખરેખર વીજળી બહુ બહુ એટલે બહુ ભયંકર પડે હે અવાજ બહુ થાય હો ભયંકર થાય રાજેભાઈ હા, ના ધરુભાઈ એમણે ના કે આપણને એમ કીધું હવે આપણે આટલા દૂર હતા ટોણમાં હતા તો એને એમ કીધું કે તમે ચોક એવું હોય તો હોટલમાં રહી જાઓ અને વરસાદે તો ઉઠે. ના વરસાદે ઓછો નહીં યાર કશું દેખાતું જ નહીં આ જોજો. આ તો પટ્ટાના આધારે આપણે હેડ્યા જઈએ. ચાલુ ચાલુ છે વીજળી એટલે મારા તો એવો વિચાર છે રાધેભાઈ અત્યારના અત્યારે આ વિડીયો છોડી મેલું અત્યારના અત્યારે આ વિડીયો છોડી મેલું હા તો મિત્રો કોમેન્ટ કરજો કે આવો ભયંકર વરસાદ કના કના ગામમાં છે ખરેખર આ વીજળી એટલી ખતરનાક લીટી થઈ ને તો આમ બેઠે બેઠે આમ જમજમ થઈ ગયું ગાડીમાં ટક્કર ચલાય એમ નહીં પણ ભાઈ ઊભું ના રહેવાય રોડ વચ્ચે ચાલજો ભારે લાઈટ બંધ કરું તો હા શૂટિંગ સારું થાય એમને ના વરસાદ તો ગમે એટલો મોટો પણ આ વીજળી થાય ને એના કારણે નીકળે ખાલી. એ મારા દ્વારિકાથી સાચવજે ઘણી વાર લાઈટ બંધ નહીં થતી કેટલા આયા આપણે રાજપુર આયા રાજપુર રાજપુર આયા
મને નવાઈ લાગી હતી કેમ કે કશું જ નતું આપણે જે વખત જલુબાન ફોન આવ્યો ને એ વખત આપણો કશું જ નતું એક ફોરવું પડતું નતું 9 કિલોમીટર હા એક ફોરવું પડતું નતું મારો હેડતો નહીં કે હેડવા દેતોય નહીં આપણા ભરોસે એ બિચારા આપણા હંગાત હંગાત યાર નહીં લેબડા ને હેડવા જો તોય નીકળે હું હેડવા જો તોય નીકળે આ સાઈડમાં પાણી વાયરો નહીં એટલો તે વધો નહીં પવન નહીં હાલ હા એની બહુ બીક લાગે આપણા નગરોમાં જે એરી પડી ને ખતરનાક પડી રાતે ભાઈ હા તો બોલો મેં તમને કીધું કે આટલું તો ઓપન છે તમે મોન્યું તું આપણે અંદાજ નતો કે આવું હશે ચા પીવા ભરી ને કોઈ હતું નહીં ગરમી લાગતી હતી ફોન આવ્યો ઘેરથી એટલે લાગ્યું કે આ કે હશે તોય નતા મોટા ફોન આવ્યો આટલું બધું નતું જ્યારે આટલું બધું હોય છે એટલે જાલુભાઈ એમ જ કીધું કે ઘરમાં ટક્કર નહીં ચલાતી હવે કોઈ એવું તો કેવું હશે તો પણ અમન તો એવું જ હતું વાતો લાગતી હતી હા વાતો જ લાગતી હતી અમન પણ ખરેખર અંદર થી બધાને ગભરાહટ જ છે નહીં અર્થન ગભરાહટ છે ને ના ગભરાટ થઈ પપ્પા થઈ ગયા આપણે પાછું જેના પર વીતે એને ખબર હવે આ વિડીયો આ લોકો દાના તો છે એટલે એમાં ખબર નહીં પડતા હાલ પરિસ્થિતિ શું છે પણ હાલ જે પરિસ્થિતિ ગુજરી એને ખબર ખારું આજ બાર નીકળ્યું છે ને તો બાર હશે નહીં ચાલ આપણે કમેન્ટ કરીને કે કેવી પરિસ્થિતિ હતી હા કે જો આ વરસાદમાં જે લોકો બહાર નીકળ્યા હોય બહાર થી આવતા હોય ને એને શું વીતી હે એની કોમેન્ટ કરજો જોયા વરસાદ ઓછો નહીં લાગ્યો. સર પહેલા કેમ આવ્યો જોયો વરસાદ તો બહુ થઈ ગયો હા હવે આસ્તે પડી ગયો. કોણ આપણે પહેલા આટલા આવી ગયા એટલે તો ના હેડી ગોત પાવ વરસાદ બહુ પડી ગયો. ઘણો રાત પડી ગયો આમ તો લોકો ગરમી પડી તમારે સારું દીખાઈ લાગે પ્રમાણે વરસાદ પડ્યો વરસાદ એક લાગી ગયા વીજળી બહુ લાગી રાતે ભાઈ એક ધારું શૂટિંગ કર્યું હા વીજળી એવી ચાલુ જ છે ભાઈ આપણા ધડાકા મળી ગયો ધડાકો ફીર્યા ને હા? આપણા ધડાકા મળ્યા ધડાકો આવી ગયો સારી તો હવે પહોંચવા જ થયા હા આપણે મોડ બધા એટલું મોડ આવી ગયું સિદ્ધપુર એ તો સિદ્ધપુર નું નિરીજ બતાવ્યું પાટણ પહોંચીએ ને આપણે પાટણમાં પહોંચી હવે વરસાદ આસ્તે થઈ ગયો હવે ભગવા થાય હવે વરસાદ ઓછો હોય ને તો થોડી વધારે આંખો જવા દો હજુ આ ગાડી બોયને તો તૂટી ગયો બહુ આગળ પેલા પાણી મેલે છે ને આ તૂટી ગયું ત્યાં આગળ રાધેભાઈ એટલે ટાયર ઉપર એ ઓછું નહીં પોણી યાર પોણી ઓછું નહીં હવે આટલા પકેલા હવે પાટણ પકી ગયા આપણે હવે તો ગંદા ઓગણે આવી ગયા
ના તોય થોડી ગાડી જવા દો ઝડપી ઘેર એકદમ ફોન ના કરે ખબર દેખાડ બધા આગળ મારવાનું ને ગાડી હવે રાતે જઈ ગાડી થોડી ગાડી ખેંચી લાજો વરસાદ થોડો પડે હા અને બરાબર એકદમ ફોન ના નહીં હોય ભરાય એવું છે તો આપણે ખબર જ હતી એટલો આપણે જ્યાં તો પાણી ફૂલ રહ્યો ને ઈકણ ચડતી વખત ઈકણ હશે થોડું એકન ના સાઈડ ના ચોકડી પર પાણી ભરાવે હા ચોકડી પર ચોકડી તો આ નાળે ભરણું છે જોરદાર નાળું તો પેક જ હશે પેક થઈ ગયું છે એ દાણાથી જવા જતા હો ના જવાય એ તો બંધ થઈ ગયું આપણે હોય હોટલેથી નહીં જતા એટલા પાણી પેક જ હોય કેટલા મિનિટ થશે ઓહ 1 મિનિટ થઈ ગયા હવ હા 1 મિનિટ છે તે કાઢી આપણને જ ખબર છે ખરેખર હું વિડીયો ચાલુ હે એટલો ટાઈમ થી અમે વિડીયો છે બંધ કર્યું નહીં થોડી વાર એવું લાગે કે આપણો જિંદગીનો છેલ્લો વિડીયો છે ખરેખર એવું થઈ ગયું હતું મારે વીજળી પડી ને એટલે એવું થઈ ગયું વીજળી એવી પડી ને તે એવું થઈ ગયું હતું કે ઘેર ચાણ પોકશું અમુક લોકો એવું લાગે કે મજાક કરે આગમાં બરે એને જ ખબર કે વીજળી ના પર પછી દેખાય ને એકદમ પૂરી વીજળી પર અને એક વીજળી પર એક સારી વીજળી ચાલુ છે ચાલે એવું છે હાલ તો પાટણ માટે આપણે આ થોડું ડર ઓછો લાગે છે આવા તો હતો ને વરસાદ ઓછો થઈ ગયો પેલી હારી જે વીજળી એમ ખાઈ જોઈ ને જો વીજળી કદી પડે તો સાફ કરી નાખો એ જો પડીએ છે એ તો ખેતરો પડી રહી છે બાકી અવાજ તો એટલો હતો ને ભયંકર આ ઘર વાળાને તેમ જ કીધું હતું જલુભાઈ કે ઘરમાં ટક્કર નહીં જલાતી તો અવાજ એનો બહુ હતો અને હાલે છે નહીં એમ નહીં પણ આપણે ગાડી આપણે કાચ બંધ છે ને એટલે ગભરામણ નથી વધારે અને આપણે પાટણમાં આવીએ એટલે મને ડર ઓછો લાગે છે અને ખોલવું નહીં કાચ ખોલવાય નહીં બોર્ડ બોર્ડ પડી ગયો હા હતું યાર તોફાન હતું એટલે મને તો નવાઈ લાગતી જલુભા કહેતા હતા ને તો હોય પણ કોઈ આટલું બધું નહીં હોય આમ જરૂર કરતા વધારે જેમ કે જલુભાઈ એમ કીધું કે તમે ચોક રહી જોઈએ એટલે અને હા ચોકલો આપણે પહેલા આવે ખબર હોત તો આપણે પાસે રહી જો તો રિસ્ક ના ઉઠાવો બાબુભાઈ ફોન કર્યો પાછળ જો આપણે સિદ્ધપુર ચોકડી આવી ગયા છીએ 4 રસ્તા પાટણ 4 રસ્તા પાણી ભરાઈ ગયો પાણી પેણે ભરાણું છે પેલા પંપ માં રે અહીંયા નારી જો ના આ નાયરન પંપ રહ્યો ને એ વધારે ભરાણું છે વળી તો ક્યાં આવે જાય હા એ વળી ચોકડી આવી ગયા દ્વારિકાધીશની એટલી દયા એ સુખ શાંતિ કોઈ જાતની ગાડીમાં ખરાબી નહીં આવી કે કોઈ જાતની એટલી બધી તકલીફ નહીં પડી સારું હેઠ ઘેર આવી ગયા ઠેઠ ઘેર બળુભાનો કોલ હતો બળુભા કે હું વાત પણ ટક્કર ના ચાલી ગયો કેમ કે ઘેર જ ટક્કર નતા ચાલી ગયા આપણે જાવરી પર આવા ભરાઈએ તો કરવું પડે તો વીજળી તમે નહીં જોઈ વીજળી આઈ બ્લોક માં આવી જાય છે ને જબ્બર વીજળી પડ્યું રાધે ગાડી વિકેટ લઈ જઈએ આપણે ગાડી દુકાન ઉભી કરજો તમારે ઉતરી જાઓ તેલામ બેલામ બધું નહીં ઉતારવાના ખેલા નહીં કશું અતાર લેવું એ બરાબર ઢોકણો છે ના લે આગળ ટૂંકણો હનું આપલા સિન્ટેક્સ નો ટૂંકણો ઉડીને આવ્યું ફેરથી આપણે આ પડી મારું નહીં એમાં એટલે આવી એક બાજુ તો ભાગુની ડોક નો એરી આપણે ગાડી દુકાન લે ભાઈ નહીં ઉતારે પેલા કામ બચમાં લઈ દઉં પાછા દબાય ભાઈ એ નહીં મિલવા નહીં કેમ તો સાઈડમાં દબાય તું હોય દબાઈ માર કરવામાં હાલ કોઈ આવશે તો ખરેખર એવી વીજળી પડી છે અને હાલ ઘેર આવી નહીં
હજુ રસ્તા વચ્ચે પડશે ગાડી નહીં પડે વરસાદ તો છે પણ ઓછો આવતા રહે. તો જો કોકનું ઢોકણું ઉપરથી આવ્યું હે લઈ રહ્યા તો સાઈડમાં કરી દે ને પેણે કરી દે ને પણ ઓમ લાવી દે ઓમ પાછી લઈને ઓમ લાવી દે પાછી લાઈને ઓમ લાવી દે એ નહીં મેળવી બાઈક થી તાર ઓમ દોઢી લાઈન મેળ લે દોઢી ઓમ આટલા સુધી આવશે ચાલશે હા બહાર જાવું જ છે નેક આયા હન અમે હવે ચાલશે બસ ઓય રાતે મેં કેવું રહ્યું ખતરનાક પૈસા આવી ગયા હવે હા ત્યાં તો આવી ગયા હવે ટેન્શન નહીં બીજું તો આટલે આપણો વ્લોગ પૂરો કરીએ છીએ વ્લોગ કેવો લાગ્યો કોમેન્ટ કરજો જય માતાજી.